સુરત બધા કંકોત્રી દેવાના. હા તો દેવી જ પડે ને, આપણે કે લગન છે. આ સુરત સુધી ની ઉભું નહીં એટલે જ આપણે ખાઈ લેવું ને. હવે તો આપણે સુઈ જવાનું હોય ને પૈસા. હા એ તો એમ જ હોય ને. આવું જ પડે ને. આવું જ પડે ને. ત્યારે છેટલે આવ્યો તમારે આવવું પડે. આવું પડે ને. હવે અરવિંદ સુરતમાં રહી. હું તો ડાયરેક્ટ ઉભો થઈને દેવી ગુબરથી ને રહીએ અમે થોડા પૂછતા બધાને ખાસ એટલે ખાસ કરીને નિમંત્રણ છે એટલે આપણે બધા પહેલી વારમાં છે તમે પણ હું હા તો આવ્યો રહું ને. અહીંયા જ રહો હા એટલે મને ભૂલાઈ ગયું કા તમે તો અહીંયા જ રહો. હા હેલો યુટ્યુબ ફેમિલી શું કહેશે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા શરણ મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને કે ભાઈ બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે મસ્ત મજા ને કે ભાઈ વાતાવરણ થઈ ગયું ને આપણે મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા. આમાં ભાણકી જાય શું કરે બે બેન ડુંગળી ભરો કેમ એ શું હા ત્યાં બધી ડુંગળી ભરો છો એમ ને હા જો ભાઈ અહીંયા અમે બે ભાણી કહ્યું કે ડુંગળી ભરે છે જો કામ કરે છે બેન. બીજા બધા હે કે અમે કંઈક કાર્ય ચાલુ છે તો એમાં બધા હે કે વ્યસ્ત હે. શું હાલે બા આ કંકોત્રી લખાવું તું સુરત જાકે હા એટલે કંકોત્રી લેતો હતા એમ ભાઈ ને ઠેક મહેશભાઈ ને ત્યાંની. હા ના સુરત બધા કંકોત્રી દેવાના હા હા તો દેવી જ પડે ને, આપણે કે લગન છે. હમ ભલે નહીં આપણે મોટભાઈ લગન છે ને હા હા તો પછી દાદાના છોકરાના હા દાદાના છોકરા તો એટલે કંકોત્રી ન દેવી પડે. દેવી જ પડે ને. હા ફૂગી આવે તો બધાને આવવાનું જ હોય. બધાને આવે ને ફૂગી આવે એવું કે આપણે રીતો કાંઈ કરતા નહીં ફૂગી આવી જાય. હા બસ કેમ કે ફેમિલી મારે છે કે ભાઈ ફાઇનલી જવાનું થઈ ગયું છે સુરત. અને સુરત છે કે બે કામથી જાવશો એક તો કંકોત્રી દેવાનું છે ને એક બીજું કામ છે એ તમને બધા આમ ખબર તો પડી ગઈ છે. હવે એ જ કામ કરવા જવાનું છે અને બીજા બે કામ કરવાના છે ને આજે જ નીકળવાના છે આપણે સુરત. હું એક ને અમારે ઘણા બધા છે બાંભણિયા ને આ જો કંકોત્રી લખાય છે ફાફાભાઈ મુનાભાઈ બાંભણિયા એમાં જાનું છે કે મસ્ત લખતા આવડી ગયું. ફાફાભાઈ મુનાભાઈ જો બાંભણિયા હે કે મજાનું હેડ રાઇટિંગ છે. આજે 5મું ભણે તો મસ્ત હે કે રાઇટિંગ કરે પણ થોડી ભૂલ પડતી હોય પણ હે કે ભાઈ ફેમિલી આપણે ભાઈની કંકોત્રી હે કે ભાઈ આવી ગઈ છે મસ્ત મજાની. જુઓ બધાને ખાસ એટલે ખાસ કરીને નિમંત્રણ છે તો જો આપણે કે બધું વસાવી દઈ. તો માંગલિક પ્રસંગ જો મંડપ મહોત્સવ વૈશાખ સુદ 9 અને શનિવાર તારીખ 25/4/2026 રોજ હાજર ભોજન સમારોહ ભાઈ 25 તારીખે આપણે જમણવાર રહેશે. પછી 25 તારીખે રાસ ગરબા રહે એટલે કે ગોતીરો. પછી 26 જાન અને 26 હસ્તા મેળા. તો આ છે આપણે પરવીનભાઈને લગ્નની કંકોત્રી. તો અહીં જરા ભાઈ પરવીનભાઈ અને અહીંયા છે સાયા ગૌરી. આવી રીતના છે કે ભાઈ નામ છે બધું. અને જો આમાં છે કે બધા અમારા ભાઈઓના નામ છે. જો અહીં છે કે મોટાથી બધું શરૂ થઈ ગયું છે. જો આ જો ત્રીજું નામ છે કે આપણું ત્રીજું નહીં આ જો પહેલું બીજું ત્રીજું અને ચોથું આપણું નામ છે. જો અહીંયા અમારા આખા પરિવારનું છે કે નામ આવી ગયું. અહીંયા મોટા બધા વડીલનું નામ ત્યાં લગ્ન સ્થળ જો અમારા ભાભીનું. પછી આ છે મધુર ટહુકો. યાદ રાખજો લગ્નની ડેટ. ઈશ્વરના તમે લેટ પાવન કરજો. અમારા ગેસ્ટ પ્રસંગ છે અમારા આંગળે તો અમે કરીશું વેટ. જો આવી રીતના છે કે ભાઈ મસ્ત મજાનો છે કે ટહુકો છે તો ટહુકો તમને કેવો લાગે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કે જણાવી દેજો. બાકી આ સ્થળ પછી જો આ જો અમારો દાદાનું નામ છે. પછી અમારી મેન જગ્યા છે એ છે જો રત્નેશ્વર મહાદેવ રસ્તા અમારી વાડીએ. તો જો આવી રીતના છે કે ભાઈ પૂનમભાઈની કંકોત્રી છે. જુઓ આ કંકોત્રી છે કે ભાઈ આપણે દેવા જવાની છે સુરત. ઠેઠ સુરત જવું પડે કેમ કે અમારું મોહાલ છે કે આખું સુરત રહી. અમારા મમ્મી છે કે ભાઈ સુરત ના તો છે કે સુરત તો જવું જ પડે. આ કંકોત્રી લીધે કે સુરતે જવું પડે. એક બીજું કામ છે કે અમે રૂપાબેન નવી ઓપનિંગ કરે છે તો એ નહીં જવું પડશે. હાલો આવું છે કેમ પેપર ચાલુ હા બરોબર છે. કાર્ડ કાર્ડે લીધા વજો છે તો હા ઠીક છે એવું છે એમ ને. તો ભાઈ કાર્ડ ને કંકોત્રી ને બધું છે કે આપણે લઈને જવાનું છે. આજે છે કે ભાઈ નીકળવાના છે સુરત જવા માટે. અને આપણે સુરતથી કોણ કોણ બ્લોગ જોવે ને એ ખાસ કરીને છે કે ભાઈ કમેન્ટ એક મસ્ત મજાને કે કરી દેજો. અને આપણે કે ભાઈ ચોક્કસ સમયમાં નીકળવાના છે સુરત જવા માટે. અહીં જો કંકોત્રી લખાણ કમ્પ્લીટ થઈ જાય કે
પછી જઈએ. તો ફેમિલી અત્યારે ફાઇનલ છે કે ભાઈ આપણે બેસી ગયા છીએ જમવા માટે. તો જમવામાં જો બટેટાનું શાક છે, છાશ છે, રોટલા. અત્યારે કે ભાઈ અમારે થોડીક ટાઈમમાં છે કે મારે નીકળવાનું છે સુરત જવા માટે. તો છે કે આપણે ઘરે જમીન જઈએ તો હું રસ્તામાં ત્યાં છે કે નાસ્તો કરવા ન પડે, કેમ કે બેલું ઓછું ખવાય એ સારું. એને લીધે કે ભાઈ અત્યારમાં બની ગયેલું હોય કે તો સરસ મજાને કે ભાઈ જમી લઈએ પછી એ નીકળીએ. તો ફેમિલી ફાઇનલ કે ભાઈ અત્યારે વાગી રહ્યા છે 5:30. તો હવે મારે નીકળવું છે. હાલો ભાઈ તો જાઓ. હા જાઓ. હાલો આવજો. જાઓ માતાજી નામ લઈને. હા 2 દિન પાછો વી આવી. હા 2 દિન વી પાછો ફોન કરી દેજે ઉગા એટલે. એવો ને જ્યાં જાવ ને લાલજીને એક ધુલાને કહેજે. જાઓ. એ હા નીકળો જાઓ. હા આવજો. મારા બાને કીધું છે ભાઈ હજી ઓલી વાડીએ છે. હાલો બધા આવજો. હા એમ એટલે ફોન કરજો ભાઈ. હા એ હા એ હો. તો ભાઈ બધાને ભાઈ ટાટા કરી દીધા છે ને આપણે વાટે કે ભાઈ શાર થાંભલે ભાઈ બંધો ઊભા છે બધા, મેહુલભાઈ ને રઘુભાઈ ને બધા કે શાર થાંભલે હે. તો આપણે થોડુંક જમતા હા એને લીધે થોડુંક મોડું થઈ ગયું છે. તો હવે કે આપણે હાલો મેળા ને આજે કે ભાઈ નવા શૂઝ લીધા છે તેને કે મુહૂર્ત કરી નાખ્યું છે. તો હવે કે આપણે નીકળીએ ને ફટાફટ કે ભાઈ શાર થાંભલે પહોંચી જાય. તો ફાઇનલ ફેમિલી અત્યારે અમે કે ભાઈ બેસી ગયા છીએ બસમાં ને આજે અમે સોફામાં હે કે અમારા જવા ભાઈ છે. હા કેવું રૂ આજ પહેલી વાર સુરત જવાનું હે. પહેલી વાર હે? કાલે ગયો જ ને? કોઈ ગયો નહીં. હાવ પહેલી વાર? હાવ પહેલી વાર. વાહ વાહ. હા અમાર મેહુલભાઈ કે હાવ પહેલી વાર હે. આપણે તો ઘણી વાર જઈએ પણ મેહુલભાઈ કે પહેલી વાર હે. પછી ના સુરત પૂગે પછી અનુભવ કે હે કેવું રહ્યું એમ બીજા સફર ખબર કા? પડે. એ વાત બરાબર છે. કે ભાઈ અમાર ફવા હે કા ફવા? હા હો ભાઈ. બાકી મજા આવે કે? મજા જ આવે ને શું આપણે વાંધો નહીં. હા બરાબર છે. એમાં કે હમણાં હાવ શેલામાં શેલા સોફો મળ્યો એટલે કે થોડી ગરમી થાય પણ હું હાઈવે સડે પછી પવન લાગે તો સારું, નકર તો ગરમીના બફાઈ જાવ. ને બીજા અમારી સાથે હે કે એ બધા અલગ સોફામાં છે પછી ત્યાં ઊભી રહે કે ત્યાં પાછી બીજા સાથે બધા આપણે હે કે મુલાકાત કરાવશું આપણે. અત્યારે તો હે કે ભાઈ હજી કળસા નથી વેટી, હજી માલવા પહોંચવા આવી છે પછી આમ ત્યાં ઊભી રહે ને હજી મુલાકાત કરાવશું. બાકી તો હે કે મારો સફર થઈ ગયો છે શરૂ. તો ફેમિલી ફાઇનલ છે કે ભાઈ પહેલો હોટલ લઈ લીધો છે અને એક હોટલ છે કે ભાઈ ઊભી રહી છે. તો મેં કાંઈ નાસ્તો ને એવું બધું લેવા આવ્યા છીએ. તો સરસ મજાની કે ભાઈ હોટલ છે તો સારું એવું લાગશે તો નાસ્તો કરશું તો આપણે નાસ્તો ને એવું લઈ લેવું. તો ફેમિલી આપણે કે ભાઈ નારી છોકરી છે કે વોટ કર્યો હતો તો અહીંયા કે હોટલ છે અને અહીંયા કે ભાઈ આપણા મિત્ર કેમ હે વાંધો નહીં. તો ભાઈ અહીંયા કે વોટ કર્યો હોય તો થોડો ઘણો નાસ્તો ને એવું લઈ લઈ પછી કે પાછો આપણો સફર શરૂ કરી. તો ફેમિલી સરસ મજાનો કે ભાઈ પાવભાજીનો ઓર્ડર કરી દીધો છે. તો સરસ મજાનો કે ભાઈ નાસ્તો આવી ગયો છે. અહીંયા કે 20 મિનિટથી 25 મિનિટ સુધી કે હોલ્ટ છે આપણે કે મસ્ત મસ્ત નાસ્તો કરી લઈએ. હા હા પછી ઠેર સુરત સુધી ઊભું નહીં જાય. હા સુરત સુધી નહીં ઊભું રહે નહીં એટલે જ આપણે ખાઈ લેવું ને હવે આપણે સુઈ જવાનું હોય ને પછી. હા એ તો એમ જ હોય ને. ચાલો ભાઈ મસ્ત મસ્ત નાસ્તો હરિહર. હા જય માધે. અરે ભાઈ બધા નાસ્તો કરવો. તો ફેમિલી આપણે ભાઈ વોટ લઈને હે ગાડી પાસે આપણે ભાઈ ઉપડી ગઈ છે. ગાડી ચાલે છે. અમારા ડ્રાઈવર સાહેબ છે. લક્ષ્મણભાઈ અમારા ડ્રાઈવર છે. લક્ષ્મણભાઈ અમારા ડ્રાઈવર છે ને આપણો મિત્ર છે. એટલે કે મજા આવે કે કેમ કે અમારે ડેલી સર્વિસમાં હે કે કલસારથી ગાડી ઉપડે છે એટલે હું જાણે તો હોય કે એટલે મજા આવે બેસવાની. એટલે આપણે કેબીમાં કે મસ્ત મજાની માંડવા આવી ગયા છે કેમ કે સોફામાં આપણે કંઈ ઊંઘ આવે અમારે કાંઈ કેબીમાં મસ્ત મસ્ત આવી ગયા છે. તો ફાઇનલ ફિલ્મના અત્યારે કે ભાઈ આપણે થઈ ગયા છે સુરતમાં એન્ટ્રી ને અત્યારના વાગી રહ્યા છે 4:30 અને 5 વાગે જ્યાં અમારે આવી જાય છે સ્ટેશન ને અમારે ઉતરવાનું છે ભાઈ ગોબર બાગના પોપડે. તો કે થોડો ટૂંકા સમયમાં કે આવી જવાનું છે.
આખી રાતનો સફર બહુ સારો રહ્યો છે. હા ભાઈ જો જાગી ગયા છે. ઉઈ ગયા ખાના ખાવ કે ઊંઘ જ નથી ઊંઘ જ નહીં આવી ઊંઘ જ નહીં નહીં એટલે વેરો આવ્યો તો ઊંઘ નહીં પહેલી વાર આવ્યો એટલે જ ઊંઘ નહીં આવી એટલે જ નહીં એમાં સહેલો સોફો છે કે હા ઊંઘ આવવાનું છે ત્યારે ઊંઘ આવી હતી ડાયરેક્ટ ઠેકડા મારે હા એવું છે એ વાત સાચી છે. કેમ કે અમારે એક હાવથી શેરલો સોફો મેળો કે જેવી ઊંઘ આવે કે તો એવી ડાયરેક્ટ રોતો હતા એ ડાયરેક્ટ ઠેકાની દે એમાં આપણે બે દિવસ ઉજાગર ને તો એ કે ઊંઘ તો આવી જ નહીં બિલકુલ. અત્યારે મેં કે સિંગ દાણા ને એવું બધું ખાઈએ છીએ. ત્યાં છે કે અમારું સ્ટેશન આવી જશે ચાલો બધા સિંગ દાણા ખાવા. અને સુરતમાંથી કોણ કોણ બ્લોગ જોયો ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો આપણને. એટલે હવે ટૂંક સમયમાં કે આપણે ઉતરી જાવ ત્યાં સુધી કે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. અહીંયા ફેમિલી આપણે કે ભાઈ ઉતરી ગયા છે અત્યારે અત્યારે કે ભાઈ મારા અરવિંદ પટેલ બધા લેવા આવી ગયા છે. આવું પડે ને આવું જ પડે ને એટલે આવ્યો તમારે આવવું પડે આવું પડે હવે અરવિંદ એ સુરતમાં રહી હું તો ડાયરેક્ટ ઊભો થઈને દેવી ગોબરથી ને રહીએ ગમે થોડા ફૂતા એટલે ઉદા ઉદા આવે છે કોઈ ફૂતું ભાઈ હા તમે તો હુવો છે ને તમારે આગલો સોફો હતો તે ને અમારો પાછલો હતો કે તે હુવા એમાં હતું જ નહીં પૂછી ગયો નહીં તમારા પપ્પાને બધા કેમ ઠેકડા મારતા ઠેકડા મારતા રોદ આવી એટલે ઠેકડો જ મારે ખાડો હાલ આવે હા તો હાલો હાલ સ્ટેશન બતાવો હાલ તો ફાઇનલી કે ભાઈ આપણે પૂગી જાય સુરતમાં ને હવે હે કે ઓલા ભાઈ ભદ્રેશ ઘરે જવાનું છે તો ઓલું કે લેવા આવી ગયા છે તો હવે કે જઈ તો ફેમિલી આપણે કે ભાઈ પૂછી ગયા છે ભદ્રેશભાઈની ઘરે તો અહીંયા કે મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે કે છાન રોટલી ને સેવડો બધા કે નાસ્તો કરવા બેસી ગયા હા એમ જ હોય ને પૈસા બનાવી હા એ તો એમ હોય એ સારું કર્યું સા બનાવ્યો હતો હું તો ઉડી જાય તો બધા જો નાસ્તો કરે આપણે બધા નાસ્તો કરવો તો ફેમિલી આપણે છે કે ભાઈ નાસ્તો કરીને રહીએ છે બધા ધાબા ઉપર અહીંયા છે કે જો બધા આવી ગયા ધાબા ઉપર કેવું લાગ્યું સુરત એક નંબર કાંઈ ન ઘટે કઈ ન ઘટે કેટલી વાર આવ્યો પહેલી વાર લે આપણે બધા પહેલી વારમાં જ છે તમે પણ હા હું તો આ રહું ને અહીંયા જ રહો હા એટલે મને ભૂલાઈ ગયું કા તમે તો અહીંયા જ રહો હા હવે અહીંયા આવડા રહેવાના તમને હજી સુરત દેખાય કે એટલા માટે ધાબા માટે એવું છે સુરત કઈ બાજુ છે હા સુરત ચારે બાજુ સુરત જ છે હા તો વાંધો નહીં આમાં હે કે ભાઈ હવે હુસથી બંધ થઈ જાય બધી કેમ કે અહીંયા જો બિલ્ડિંગ છે તો સૂર્ય દાદા આગમન થવાનું લાગે આ બાજુ લાલ સિટી તો થઈ ગયેલું આ બધું કંઈક સુરતનું લોકેશન છે ને અત્યારે કે ભાઈ ધાબા ઉપર વ્યા છે જે નાવાનું બધું બાકી છે અને હવે છે કે આજના બ્લોગને એટલે અહીંયા જ કરવાનું છે ને આશા રાખી કે તમે અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલી વાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ પાછા નવા બ્લોગ સાથે ને એ પણ સુરતમાંથી ત્યાં સુધી બધાને જય માતાજી.